ડાટો થઈ ગયો છે, આંકડો કેળો છે, જોઈ શકો છો પાછળ ત્યાં ગૌ જવા દીધી આપણે ડેલો ખોલી લીલો કેટલો છે એને આમાં ગાઢ ને બકરું સરે છે આડું રહેવાનું છે આ ઝાડવા બાજુ અને મોજમાં આવી ગયા છે વિજયભાઈ જોવો તમે લાકડી હમણાં આવી હતી કે તમે બ્લોગમાં જણાવજો કે તમે કઈ એપ્લિકેશનમાંથી વિડીયો બનાવો છો અને કઈ એપ્લિકેશનમાં થંબનેલ બનાવો છો સ્ક્રીનશોટ લઈ લો થોડા સ્ક્રીનશોટ લઈને પછી એવડે ફોટો હું અપલોડ કરું છું અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને આજ સવારમાં નીકળી જશું આપણે ગયો સરાવવા માટે અને આગળ જાય છે બકરા તો જોઈ શકો છો તમે અને એની આગળ ગાવું કપાસમાં મીજી જાય આગળ ગાવું અને હવે આપણે જઈશું ડાયરેક્ટ કપાસમાં બની રહીજો આપણે વ્લોગમાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે 15 વીઘાના કપાસમાં અને જોઈ શકો છો એમ પા ગાઉ પડી રહી છે બકરાને ગાઉ આવી ટમેટી કંઈક છે તો જોઈ શકો છો મિત્રો આપણે આવ્યા તે કપાસમાં હાઠિયું તો નાની નાની છે પણ કોઈ બોલ ઓહો છે એમને પાંદડા બાંદડા તો આમાં આપણે સરાવવાના છે 12 વાગ્યા સુધી તો બન્યા રહીજો આપણા વ્લોગમાં ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળના વિડીયો જોઈ નાખજો ફાઇનલી મિત્રો બપોરના વાગી ચૂક્યા છે 11:15 એટલે નીકળી ગયા છે મેં ગાયોને કપામાં જ કાઢીને હવે ગૌને પાણી પાવા માટે તો જોઈ શકો છો ગૌ ધીમે ધીમે કેળે સડી ગઈ છે અને હાલ્યા આવે છે ઢોર તો આપણે ડાયરેક્ટ જઈશું અવેડે તો મળીએ ડાયરેક્ટ અવેડે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અવેડે અને જોઈ શકો છો ગૌ પાણી પી રહી છે પાણી પાઈને પછી આપણે જવાનું છે ગૌ બેહારવા માટે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને પાણી પાઈને એવા સીવી ઇમ્પા બેહારવા માટે જઈએ છીએ તો બન્યા રહીજો આપણા બ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણે ગાયોને અવેડે પાણી પાઈને એવા સીવી ઇમ્પા ગાયોને આ બાવળીઓમાં બેહારવા માટે તો જોઈ શકો છો તમે અહીંયા ગાયો ઊભી રહી ગઈ છે અને આમ જો ઊભી રહી ગઈ અંદરની સાઈડ ભાળી આ સાઈડે સિંહો છે આ સાઈડે સિંહો છે તો અહીંયા આપણે 2:30 વાગ્યા સુધી બેહારવાની છે તો બન્યા રહીજો આપણા વ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો અહીંયા બેસી ગઈ છે જ્યાં બાવળીયામાં બેહેરી હતી ત્યાં જોઈ શકો છો ઇમ્પા ગાઉ બેસી ગઈ છે ઇમ્પા પણ છે અને ઓલપા પણ બેઠી છે તો એટલી ગાયોને તડકો આવી ગયો છે અત્યારે તમને ઊભી થઈને ઓલપા અહીંયા વહી જાય બાકી અહીંયા બેહવા દઈશું આપણે 2:30 વાગ્યા સુધી તો બન્યા રહીજો આપણા વ્લોગમાં ફાઇનલી મિત્રો બપોરના વાગી ચૂક્યા છે 3 આજે તડકો હતો એટલે 3 વગાડી દીધા અને જોઈ શકો છો તમે ગાયો આપણે હાલ્યા આવે છે પાછળ અને હવે આપણે જઈ રહ્યા છીએ કપાસ વાળું સરાવવા માટે તો આગળ પણ જાય છે ગાઉ બધાની અને પાછળ આપણી ગાઉ છે રોલન વાસી મેં અત્યારે નેરામાં હાંકલ્યા છે બધા ભેગા થઈ ગયા ત્યાં સુધી પાછળ અમારા હાલ્યા આવે છે અમે ટ્રેનની પાછળ બકરા છે અને આ મોલપા વાડામાં ગાઢ છે તો હવે આપણે જવાનું છે કપાવાયામાં આમાં હાંકલીને હમણાં તો બન્યા રહીજો બ્લોગમાં ફાઇનલી હવે જવા દીધા છે મેં હાંકલીને કપાસમાં જોઈ શકો છો આપણો ઘેરો પાછળ બકરાવાળા આવી ગયા ફાઇનલી જોઈ શકો છો તમે આપણે જવા દીધી છે ગૌને બીજીને અને ડાટો થઈ ગયો છે આંકડો કેળો છે જોઈ શકો છો પાછળ ત્યાં આગળ ત્યાં ફૂલ ભરસક જાય છે બીજી ગૌ માથે સડી જાય કે હેડી ગૌ જવા દીધી આપણે ડેલો ખોલી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે 10 વીઘાના કપાસમાં જોઈ શકો છો તમે કપાસ લીલો પણ સારો છે અને આપણે ગૌ મીકી દીધી છે ને એમ ગાડી મીકી દીધા જો વાઘા ગાડી લઈને વી આવ્યા છે અને એમ પાવા ઝાડવાનું આડું રહેવાનું છે કમાકાની વાડીમાં તો આપણે હવે આમાં કપાસ કરાવીશું 5 વાગ્યા સુધી જોઈ શકો છો કપાસ લીલો અને આમાં આપણે સરાવશું હવે અને પાડા રહીશું તો બન્યા રહીજો આપણો બ્લોગ મને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો મિત્રો આપણે આવ્યા તે કપાસ જોઈ શકો છો તમે લીલો કેટલો છે એને આમાં ગાઢ ને બકરું સરે છે જોઈ શકો છો એમ આડું રહેવાનું છે આ ઝાડવા બાજુ 300 ની ગોવાળ છે આ ગાઢના ગોવાળ છે 300 નાના ગોવાળ આવી ગયા છે આ ગાઢમાં હા બસ એમ 300 કેમ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આવી ગયા હતા કમાકાની વાડીએ કપાસ સરાવવા માટે તો જોઈ શકો છો કપાસ લીલો છે અને એમ પપૈયાને એવા ઝાડવા છે એને આડું રહેવાનું છે ઓલ પર ભલો આડો છે જોઈ શકો છો અને અહીંયા આપણે આડું રહેવાનું છે અને આજે ગૌને આમાં સારવાની છે 5 વાગ્યા તો ફાઇનલી મિત્રો અત્યારે કપા ખાઈ ગયા છે અને કુંઠી ગયા આપણે જો વચ્ચે ઊભી રેડી નાખે છે હવે એને ઘરે જવું છે 5 વાગી જાય એટલે જો અને આપણે હમણાં ખમવું છે એટલે મિત્રો 5 વાગી જાય એટલે આપણે અહીંથી નીકળી ગયા છીએ આ હાઠીઓમાંથી
અને જઈશું આમ ઓલ પાસ રવા માટે. તો બન્યા રહીજો આપણો વ્લોગમાં. ફાઇનલી અમે નીકળી જાય કપાવયામાં થઈને આવા એવા પાળા હળા ઊભા છે ઝીંઝવાના એવા પાળામાં આવી ગયા છે. અને હેઠે ઝારવાયું છે જેમાં ગૌ અત્યારે સરે છે અને કાક ગૌ આમાં હળામાં સરે છે. તો આમાં આપણે એવા છીએ અત્યારે સરાવવા માટે. બન્યા રહીજો આપણો વ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઝારવાયામાં અને આવું ખડબડ છે અને મોજમાં આવી ગયા છે વિજયભાઈ. જોવો તમે લાકડી હમણાં લાકડી હમણતા શીખવું હોય તો વિજયભાઈનો કોન્ટેક્ટ કરજો. વિજયભાઈને આ વાદ્યા ચડીને પોલભાઈ લાકડી લીધી છે. હવે વિજયભાઈ આગળથી હમણવાનું ચાલુ કર્યું. જોવો તમે પોલભાઈ બાદશાહ છે હો ભાઈ લાકડી હમણવાના માસ્ટર માઇન્ડ. હા પોલભાઈ મિત્રો સાંજના વાગી થઈ ગયા છે 5:30 એટલે નીકળી ગયા છે અમે ગાયો લઈને ઘર તરફ જોઈ શકો છો. અને હવે જઈશું આપણે ડાયરેક્ટ ઘરે. આપણે આવી ગયા વેડે ગાયોને પાણી પાવા માટે. તો જોઈ શકો છો ગૌ પાણી પી રહી છે. ગાયોને પાણી નીકળી ગયા છે અમે ઘરે જોવા માટે. તો જોઈ શકો છો ગૌ આપણે હાલી આવે છે. ફાઇનલી મિત્રો આપણે ગૌ લઈને આવ્યા છે ઘરે અને અત્યારે હાલ વાગ્યા છે 6. જોઈ શકો છો ગૌને આપણે વાડામાં પૂજી દીધી છે. હવે બાંધવાની છે. તો એક મિત્રની કોમેન્ટ આવી હતી કે તમે બ્લોગમાં જણાવજો કે તમે કઈ એપ્લિકેશનમાંથી વિડીયો બનાવો છો અને કઈ એપ્લિકેશનમાં થંબનેલ બનાવો છો. તો હું બનાવું છું VN એપ્લિકેશનમાં વિડીયો અને થંબનેલ બનાવવા માટે હું એનો ઉપયોગ કરું છું ગૂગલ જેમિનીનો. અને ક્યારેક આમનામ બનાવી નાખું થંબનેલ. તો જેમિનીનો ઉપયોગ હું કરું છું કે સ્ક્રીનશોટ પાડી લો. જેવા ફોટા આપણે થંબનેલમાં રાખવો હોય એના સ્ક્રીનશોટ લઈ લો. થોડા સ્ક્રીનશોટ લઈને પછી એવડે એ ફોટો હું અપલોડ કરું છું, સેન્ડ કરું છું જેમિનીમાં. અને એમાં લખી નાખું થોડુંક આપણે જે થંબનેલ બનાવવાનું હોય એ ટાઈપનું લખી નાખું અને પછી સેન્ડ આપું એટલે જેમિની AI જનરેટેડ મને થંબનેલ બનાવી આપે. જે થંબનેલ હું મૂકું છું જે મને સારી લાગે, ન સારી આવે તો બીજી વખત બનાવવાની. એમ જે સારી આવે તે થંબનેલ મૂકવાની. અને VNમાંથી હું વિડીયો બનાવું છું. તો જે મિત્રોએ મને આવડવા પૂછ્યું હતું કોમેન્ટમાં એ એક આજ કોમેન્ટ પાછી કરી નાખજો ઓકે લખીને અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ. મિત્રો અત્યારે આપણે ગાયોને પોતપોતાના ખીલે બાંધી દીધી છે. જોઈ શકો છો એમ્પા બાંધી દીધી છે. તો આપણે આજે ગાયોને અત્યારે બાંધી દીધી છે. 100 વાગી ગયા છે. હવે ઘડી ઘડીને દોવાનો ટાઈમ થાય છે. તો આજના વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 2 લાઇકન દબી દીજો જેથી કરીને આપણે બધા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે.